પાકિસ્તાનમાં ધુરંધર ફિલ્મ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે। ભુટ્ટોની પાર્ટીને આતંકવાદ સમર્થન દર્શાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અક્ષય ખન્ના સહિતના કલાકારો પર એફઆઈઆરની માંગ કરવામાં આવી છે। પાકિસ્તાનમાં કરાચીની એક અદાલતમાં ભારતીય ફિલ્મ ધુરંધર વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી છે। તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની તસવીરો, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઝંડા અને પાર્ટી રેલીઓના ફૂટેજોનો પરવાનગી વગર ઉપયોગ કરવામાં આવ્યો છે। આ સાથે જ ફિલ્મ પર પીપીપીને આતંકવાદનું સમર્થન કરનારી પાર્ટી તરીકે દર્શાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। આ અરજી પીપીપીના કાર્યકર્તા મોહમ્મદ આમિરે કરાચીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં દાખલ કરી છે। અરજીમાં માંગ કરવામાં આવી છે કે ફિલ્મના નિર્દેશક, નિર્માતા, કલાકાર અને ફિલ્મના પ્રચાર તથા નિર્માણ સાથે સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે। અરજીમાં ફિલ્મના નિર્દેશક આદિત્ય ઘર, નિર્માતા લોકેશ ઘર અને જ્યોતિ કિશોર દેશપાંડેના નામ સામેલ છે। આ ઉપરાંત અભિનેતા રણવીર સિંહ, સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, આર માધવન, સારા અર્જુન અને રાકેશ બેનીને પણ નામિત કરવામાં આવ્યા છે।